એક છોકરો માગું નાખવા ગયો, પોતે જવાય કોઈ દી સાહેબ, એમાં હંમેશા કોઈ વડીલને લઈ જવાય અથવા બીજાને લઈ જવાય, એક ડિફેન્સ લઈને જાય બધા. જો પોતે માગું નાખવા ગયો અને માગું નાખ્યું, હું તમારી દીકરી સાથે પ્રેમ કરું છું, મારી સાથે લગ્ન, આટલું કીધું ને 3 ભાઈઓ મોટી મોટી ટેલિફોન જેવી મૂછું અને બટા છટી લેવા માંડ્યો, ફળિયામાં મારી મારીને ઘૂસતાવી નાખ્યો. આને આને એક કલાક લગી માર્યો ને પછી ઓલો ઊભો છે કે હવે કોઈ કયો તો ખરા કે હું હા સમજુ કે ના. મારો ભલે તમે જવાબ તો આપો યાર, કોઈ હજી આને જવાબ જોતો. આપણી કઠણાઈ એ છે સાહેબ, 1 કરોડ રૂપિયાનું એક વાક્ય તમારા સુધી પહોંચાડું છું કે આપણે બધા હિન્દુસ્તાન આખાઈમાં ઝાડની નીચે પ્રેમ કરીએ છીએ પણ ઝાડને પ્રેમ નથી કરતા. સાહેબ ઝાડની નીચે પ્રેમ કરીએ છીએ, ઝાડને પ્રેમ નથી કરતા સાહેબ. અને વિચાર તો કરો, ઝાડ કાપવામાં આવે છે, પછી એનો કાગળ બનાવવામાં આવે છે અને એની ઉપર પાછું ઈ જ છાપવામાં આવે છે કે વૃક્ષ બચાવો. ઝાડ કાપીને જ લખવામાં આવે છે. ઝાડને પ્રેમ કરીએ છીએ, ઝાડની નીચે પ્રેમ કરીએ છીએ, ઝાડને પ્રેમ નથી કરતા. એટલે યાદ કરાવી દઉં. અને જોહર કાર્ડમાં એકવાર હું બેઠો હતો ને, બનેલી ઘટના કે એક છોકરી આવી અને કે સર એવું કાર્ડ હશે કે માત્ર હું તારી જ છું, આવું ગુજરાતીમાં કાર્ડ મળી શકે? એટલે હું મારો આમ આંખ ચમક્યા કે વાદો ગુડ, કોઈ દિલથી ચાહવાવાળી છોકરી છે કોઈ નહીં. હું તો કોઈ પ્રેમ કરતો હું એમને રાજી રહ્યો, હા ભાઈ સારું, ગોઠવાઈ ગયા ને એનો રાજીપો જ મને. તો એડજસ્ટ કરો. ગોઠવાઈ ગયા ને એટલે છોકરીએ કીધું કે કંઈ માત્ર હું તારી જ છું, આવું કંઈ કાર્ડ મળશે? એટલે એક માણસ બિચારો જઈ અને લઈ આવ્યો, બેન આ એક છે. તો કે આવા 8 આપો. અને મને જે માન હતું ને બધું પાતાળવી ગયું. મેં કીધું હા પાછું ખેંચી લીધું. મેં મને જેટલું માન આપ્યું હતું ને મરે કીધું હા. એ મને પૂછ્યું બોલો અમને આવા મળે? પ્રોગ્રામમાં હતા અને આવ્યો મને કે આ ફ્રેન્ડશિપ ડે છે સાહેબ, તમે કેમ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યો નથી? આવું પૂછી કે બોલો એક જણો. ભલે અમે જે હાથ ઉપર બાંધ્યો હતો ને હવે મારા ગળામાં આવી ગયો છે. તારે મેં કીધું છે ને ગળામાં આવશે પછી એક બેલ્ટ નો તું નહીં રે. ફ્રેન્ડશિપ તારો ફ્રેન્ડશિપ ડે છે ને, વેલેન્ટાઇન ડે સુધીનો અંતર કાપવા માટેનો રસ્તો છે. બાકી દોસ્ત મોહબ્બત કે મિત્રતા કોઈ એક દિવસની કોઈ દી મોહતાજ હોય નહીં. આ તો જિંદગી પૂરી થઈ જાય તો એ મોહબ્બત પૂરી થાય નહીં વાલા. આ એવડો મોટો વિષય છે. પણ મારી જ અક્ષરની આંગળીઓ જાલીની એક રમતિયાળ કવિતા કહું તો, છે છોકરીને કોઈ પૂછનારું, છે છોકરીને કોઈ પૂછનારું કે છોકરાને ચોક વચ્ચે મીઠી મુસ્કાન દઈને તફડાયું દિલ પર બારું. છે છોકરીને કોઈ પૂછનારું? આપણે જો જોઈએ તો નફટ ગણાશે. બધા પુરુષો વધી, બધા છોકરાઓ વધી કહું છું. આપણે જો જોઈએ તો નફટ ગણાશે અને એ લોકો જોવે તો કાંઈ નહીં. તમે જોજો, છોકરી કોઈને પ્રેમની વાત કરશે તો એ ઓફર ગણાશે અને છોકરો કોઈ પ્રેમની વાત કરશે તો એ લોફર ગણાશે. સાલો કેવા જમાનામાં જીવીએ છીએ કે દરેક જુવાનિયાઓને BA કરે, BBA કરે, MBA કરે કે MSc કરે, કોઈ પણ સબ્જેક્ટમાં સાહેબ એને ગુજરાતી વિષયની અંદર 1000 નિબંધો અને પત્રો શીખવામાં આવે છે. એને સૌથી વધારે જરૂરિયાત તો પ્રેમ પત્રની છે. એ તો શીખવામાં જ નથી આવતો. મૂળ સિલેબસમાં જ કંઈ ગોટાળો છે આપણો. જેની જરૂર છે એ કંઈ શીખવામાં જ નથી આવતું સાહેબ. તો છે છોકરીને કોઈ પૂછનારું કે છોકરાને ચોક વચ્ચે મીઠી મુસ્કાન દઈ તફડાયું દિલ પર બારું. છે છોકરી આપણે જો જોઈએ તો નફટ ગણાશું અને એ લોકો જોવે તો કાંઈ નહીં. અરે આ એની વાહે ભાગીએ ને રાત આખી જાગીએ ને તોય સાલું એને કાંઈ થાય નહીં. એની વાહે ભાગીએ ને રાત આખી જાગીએ ને તોય સાલું એને કાંઈ થાય નહીં. અને આપણે તોય અલ્લડ અનાડી ગણાશું અને છોકરી ગણાશે વ્યવહારું. છે છોકરીને કોઈ પૂછનારું? અરે આપણે જો પૂછશું તો વિચારીને કહેશે કે ઈ નજરે તને નથી જોયો. એ છે પેલો ભાગ, મેં બકા તને ઈ નજરે જોયો નથી. આ તો જો ને બાપા, હવે જો આજથી શરૂ કર્યો, અટાણથી લે. મારો ખર્ચો માથે પડ્યો, બીજું શું તે અટાણ લગી ન જોયો મારા ભાઈ કોઈ. હવે મારા ગઈઢાને ફોન આજે આવી ગયા, સારી વાત છે. હવે જો આપણે જો પૂછશું, ધ્યાનથી સાંભળજો, આપણે જો પૂછશું તો વિચારીને કહેશે કે ઈ નજરે તને નથી જોયો. અને પૂછશું નહીં તો પાછા ઈ નહીં કહેશે કે હિંમત વગરનો જ રોયો. ચાલુ અમુક તો પછી વર્ષ પછી ખુલાસા કર્યા કે આ જાણે કીધું હોત ને
તો ચિત્ર બીજું વધારે પણ તો પેલા ફટાય ને મોઢામાંથી. આ ચિત્ર બદલત જ નહીં અમારા. પણ આપણે જો પૂછશું તો વિચારીને કહેશે કે ઈ નજરે તને નથી જોયો, અને પૂછશું નહીં તો પાછા ઈ નહીં કહેશે કે હિંમત વગરનો છે રોયો. અને આપણાથી એ જ નક્કી થાતું ના, અને યારે કેવી રીતે વર્તીએ તો સારું છે. છોકરીને કોઈ પૂછનારું, અક્ષરની આંગળીઓ જાલીની.